બે બેલ્ટને એકબીજા સાથે નજદીક નજદીક અટેચ કરજો, કેમ કે આપણી આ બેગ જ્યારે બંધ થશે ત્યારે આખું મોં, જેમ આપણે ડ્રોસ્ટ્રિંગ બેગ બનાવીએ છીએ એમ આખું મોં એક થઈ જશે, તો આ બેગ આખી સંકળાઈ જશે, નાની થઈ જશે. તો આ બેલ્ટ સેન્ટરના આજુબાજુ જ બનાવજો, લગાવજો, ઠીક છે. અને સેમ વે આ બેલ્ટને બી ત્યાંથી જોઈન્ટ કરી દેજો નીચેથી. આપનું પાછળનું બેલ્ટ પટી ગયું. આપણે જેમ પોકેટ બતાવેલું એમ 3 પોકેટ બની ગયા છે આપના જો. ઓકે, આપણે આ બેલ્ટ અટેચ કરીએ. આ આપનું બેગની પાછળની બોડી કમ્પ્લીટ થઈ ગઈ, ઠીક છે. હવે આ આપની આગળની બોડી. હવે આપણે આ આપની બેગની ફ્રન્ટ બોડી છે, ઠીક છે. પહેલા આપણે આને હાફમાં ફોલ્ડ કરશું. ઓકે, હાફમાં ફોલ્ડ કરશું અને માર્ક કરી લેશું. આ બેગનો નીચેનો પાર્ટ છે, ધ્યાન રાખજો. આપણે એક સ્ટ્રીપ, આપની જે 16x3 ઇંચની સ્ટ્રીપ છે, પેલા એક સ્ટ્રીપ લેશું, જેને હાફ કરશું, અને ત્યાં મૂકશું, ઠીક છે. અને આને બરાબર